અને દાહોદના પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ એવા છાપ તળાવની સામે આવેલ દેસાઈવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી હું સદ્દુ ફાતેમા મારું નામ. આજની વક્તૃત્વ સ્પર્ધામાં મારો વિષય છે સ્માર્ટ એટલે શું? શું આજના યુગમાં બાળકો વધુ સ્માર્ટ બની રહ્યા છે? તો સૌપ્રથમ સ્માર્ટ એટલે શું તેના વિશે વાત કરીએ તેની પહેલા સ્માર્ટ શબ્દ વિશે થોડી વાત કરી લઈએ. તો સૌપ્રથમ આ શબ્દ સ્માર્ટ આ શબ્દ જ્યોર્જ ટી લોરન દ્વારા નવેમ્બર 1981 ના મેનેજમેન્ટ રિવ્યુના એક અંકમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ શબ્દ સ્માર્ટ એ 5 અંગ્રેજી મૂળાક્ષરોનો બનેલો છે, જેમાં S એટલે કે સ્પેસિફિક, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે ચોક્કસ, M એટલે કે મેઝરેબલ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે માપી શકાય તેવું, A એટલે કે એચિવેબલ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે પ્રાપ્ત કરી શકાય અથવા મેળવી શકાય તેવું, R એટલે કે રિલેવન્ટ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે વાસ્તવિક, T એટલે કે ટાઈમ બાઉન્ડ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે સમય મર્યાદા. ટૂંકમાં સ્માર્ટ શબ્દ વિશે સમજવું હોય તો એમ કહી શકાય કે સામાન્ય કરતાં કંઈક વિશિષ્ટ હોવું, અમુક ગુણ કે લક્ષણની બાબતમાં અન્ય વ્યક્તિઓ કરતાં અલગ કરી આવવું. સ્માર્ટ એટલે શું તેના વિશે હવે વાત કરીએ તો તેનો શાબ્દિક અર્થ ચતુર, હોશિયાર, મહત્વાકાંક્ષી, બુદ્ધિશાળી, તેજસ્વી, ચબરાક, ચપળ, હાજર જવાબી એવો થાય છે. સામાન્ય અને સ્માર્ટમાં એ જ ફરક છે જે ફોન અને સ્માર્ટફોનમાં છે. ફોન એ માત્ર વાત કરવા માટે જ ઉપયોગી છે, જ્યારે સ્માર્ટફોન એ નવી ટેકનોલોજી પર આધારિત, દેખાવામાં સુંદર અને ટેકનોલોજી આધારિત જીવનની બધી જ જરૂરિયાતો મૂંઝવણો દૂર કરવા માટે ઉપયોગી છે. સ્માર્ટ શબ્દનો અર્થ જાણવો હોય તો એમ કહી શકાય કે જેના વિચારો છે ખૂબ જ ઝડપી તે જ છે સ્માર્ટ, જેની તર્ક શક્તિ છે ખૂબ જ ઊંડી તે જ છે સ્માર્ટ, જેની ગ્રહણ શક્તિ છે ખૂબ જ વધારે તે જ છે સ્માર્ટ, જે કરે છે નવા સંશોધન તે જ છે સ્માર્ટ, જેના લક્ષ્ય છે ખૂબ જ ઊંચા તે જ છે સ્માર્ટ. હવે આજના યુગમાં શું બાળકો વધુ સ્માર્ટ બની રહ્યા છે તેની વાત કરીએ તો હા, આજના યુગમાં બાળકો બધી જ બાબતોમાં વધુ સ્માર્ટ બની રહ્યા છે. એવું કહીએ તો કાંઈ ખોટું નહીં. આજના બાળકો ચાલતા અને બોલતા થાય ત્યાર પહેલા તો સ્માર્ટફોન વાપરતા થઈ જાય છે. કોઈ પણ બાબત કે વિચારો ખૂબ ઝડપથી ગ્રહણ કરી લે છે. તમે તમારા ઘરે જો નાના બાળકો હોય તો જોતા હશો કે આજના બાળકો દરેક બાબતમાં તર્ક કે દલીલો કરે છે. કોઈ પણ બાબત તેમને વિસ્તૃત રીતે ન સમજાવીએ ત્યાર સુધી તેમને ચેન પડતો નથી. દરેક બાબતમાં કેટલા પ્રશ્નો, આ શું છે, આમ કરીએ તો શું થાય, તેમ કરીએ તો શું થાય, બાપ રે કેટલા સવાલો, તેમના વિચારો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. કોઈ પણ પ્રશ્ન પૂછે તો તૈયારીમાં જવાબ હાજર, અને જવાબ તો એવા આપે જે મા બાપને પણ વિચારતા કરી મૂકે. ટેકનોલોજી આધારિત કોઈ પણ સાધન શીખતા વાર ન લાગે. પછી એ મોબાઈલ હોય, સ્માર્ટફોન હોય કે પછી કમ્પ્યુટર હોય, મા બાપને ખબર ના હોય તેટલા ફીચર્સ તો તેમને જ ખબર હોય. ઉલટા મા બાપને સ્માર્ટફોન વાપરતા શીખવાડે. મારું જ ઉદાહરણ લઈ લો ને, હું બોલું છું એ સ્માર્ટ છું ત્યારે તો બોલી શકું છું ને. અરે વાહ, હવે તો બાળકો વૈજ્ઞાનિક બની ગયા છે અને નવા સંશોધનો કરીને પોતાની સ્માર્ટનેસ બતાવી રહ્યા છે. હવે તેઓ એડવાન્સ ચાલે છે. કોઈ પણ બાબત તેમને શીખવાડવાની જરૂર જ નથી પડતી. પણ મારે તમને એ પણ કહેવું છે કે આજના બાળકો બધી જ બાબતોમાં સ્માર્ટ તો છે જ, પણ હજુ ક્યાંક વડીલોની લાગણી સમજવામાં અને સંબંધો નિભાવવામાં હજુ જોઈએ તેટલા સ્માર્ટ બન્યા નથી. એ કારણે જ આજે પરિવારો તૂટતા જાય છે અને છૂટાછેડા જેવા કેસો પણ ખૂબ જ વધી રહ્યા છે. ક્યાંક યોગ્ય વ્યવહારની બાબતમાં તેઓ ઉણા ઉતરે છે અને ખરાબ વર્તન પણ કરી બેસે છે.